નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 21ની અંદર આપણે ક્રિયાત્મક સંશોધન વિશે અભ્યાસ કરવાના છીએ। પરીક્ષાની અંદર જેટલી પણ શૈક્ષણિક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1, ટાટ 2 કે એચટાટ હોય કે કોઈ પણ પરીક્ષાની અંદર ક્રિયાત્મક સંશોધનમાંથી પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે, કેમ કે શિક્ષણ જગતની અંદર ક્રિયાત્મક સંશોધન ખૂબ જ મોટા પાયા રોલ નિભાવે છે। તમે બીએડ કરેલું હશે, ડીએલએડ કરેલું હશે, તો ત્યાં પણ તમે એક પ્રેક્ટિકલના ભાગરૂપે પણ ક્રિયાત્મક સંશોધન કરવાનું તમારે આવ્યું હશે। તમે પણ ક્રિયાત્મક સંશોધન બીએડની અંદર કરેલું હશે। ઘણા લોકોને નહીં ખ્યાલ હોય, ઘણા લોકો જેને થોડુંક આમ તમને ખ્યાલ છે ગુજરાતમાં કઈ રીતે હાલે છે, પૈસા ભરીને એટલે જવું નથી પડતું, તો એવા લોકોને ક્રિયાત્મક સંશોધન વિશે નહીં ખ્યાલ હોય તો આજનો વિડીયો જોશો। જેને રેગ્યુલર કરેલું છે, જેને ઘરે બેસીને કર્યું છે, તમામ લોકોને સમજી જશે કે ક્રિયાત્મક સંશોધન કઈ રીતે હોય છે અને એમાં શું કરવાનું હોય છે। તો વિડીયો આગળ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જે લેક્ચર સિરીઝની શરૂઆત કરીએ છીએ કન્ટિન્યુ ચાલુ રહેવાની છે। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમારા સુધી વિડીયો ફટાફટ પહોંચી જશે, અને સાથે સાથે વિડીયો તમને જો આપણે બનાવીએ છીએ ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને સાથે સાથે તમારા જે ટેટટાટની તૈયારી કરતા મિત્રો છે એમના સુધી શેર પણ કરી દેજો। તો મિત્રો આગળ વધીએ। લેક્ચર 21 ક્રિયાત્મક સંશોધન। મિત્રો, આપણે ક્રિયાત્મક સંશોધન વિશે સમજીએ, પણ એની પહેલાં આપણે સંશોધન વિશે ખ્યાલ હોવો જોઈએ, કેમ કે આ એક સંશોધનનો પેટા પ્રકાર છે। તો ખરેખર સંશોધનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે તમને એ ખ્યાલ હોવો જોઈએ, અને ઉપરથી ડિટેલમાં એ જે બાકીના પ્રકાર છે એ તમારે સમજવાની જરૂર નથી, પણ ઉપરથી તમને બેઝિક ખબર હોવી જોઈએ કે સંશોધનના કેટલા પ્રકાર પડે છે। તો આમ જોવા જઈએ તો મિત્રો, સંશોધનના જે છે હેતુઓના આધારે સંશોધનના મુખ્ય 3 પ્રકાર પડે છે। પરીક્ષામાં પૂછાય કે સંશોધનના કેટલા પ્રકાર છે, તો ખાસ નોટ્સની અંદર લખજો કે સંશોધનના મુખ્ય 3 પ્રકાર છે। તો મુખ્ય કયા કયા પ્રકાર છે? તો પહેલું પ્રકાર છે મૂળગત સંશોધન। આ જે મૂળગત સંશોધન છે મિત્રો, એને પાયાનું સંશોધન પણ કહેવામાં આવે છે, બુનિયાદી સંશોધન પણ કહેવામાં આવે છે। બીજું સંશોધનનો પ્રકાર છે વ્યવહારિક સંશોધન, અને ત્રીજો પ્રકાર છે ક્રિયાત્મક સંશોધન, જેના વિશે આપણે ડીપમાં આજના લેક્ચરની અંદર સમજવાના છીએ। તો આ મુખ્ય 3 પ્રકાર છે। પરીક્ષામાં પૂછાય કે સંશોધનના કેટલા પ્રકાર છે, તો સંશોધનના મુખ્ય 3 પ્રકાર છે। હવે પહેલો પ્રકાર છે મિત્રો મૂળગત સંશોધન। તો મૂળગત સંશોધન કહેવાય કોને? તમને ઉપરથી ખાલી ખ્યાલ હોવો જોઈએ કે એની અંદર શું આવે છે। તો નિયમ, સિદ્ધાંત, સૂત્રોની રચના, સનાતન સત્યોની શોધ, જ્ઞાનનો વિસ્તાર તેનો મુખ્ય હેતુ છે, જેમ કે વિમાનની શોધ, અધ્યયનના સિદ્ધાંતો। તો મિત્રો, આ મૂળગત સંશોધન કોને કહેવામાં આવે છે? મૂળગત એટલે એકદમ પાયાનું। આ જે વૈજ્ઞાનિકો હોય છે અલગ અલગ, તો એ નવી નવી શોધો કરતા હોય છે। પંખાની શોધ કરી, વિમાનની શોધ કરી, કારની શોધ કરી, તો એવી જ રીતે કોઈ પણ નવો નિયમની વૈજ્ઞાનિકો શોધ કરે, ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો આ જ્ઞાનનો નવો વિસ્તાર, નવો જે જ્ઞાન છે એની અંદર ઉમેરો થયો, તો આ મૂળગત સંશોધન છે, પાયાનું સંશોધન છે, બુનિયાદી સંશોધન છે। તો એની અંદર કયો શેનો સમાવેશ થાય છે? અલગ અલગ મોટા મોટા જે તજજ્ઞો હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, જે નવી શોધ કરે છે, એનો સમાવેશ આની અંદર થાય છે। હવે જે આ સંશોધન છે એ મોટા ભાગે પ્રયોગશાળાની અંદર થતું હોય છે। તમે સમજી શકો છો કે આવી બધી અલગ અલગ સત્યોની શોધ, જ્ઞાનના વિસ્તાર માટે સૂત્રોની શોધ, સિદ્ધાંતની શોધ, નિયમની શોધ, તો આ બધું ક્યાં શેના આધારે થતું છે? પ્રયોગશાળાનો ઉપયોગ કરતા છે। તો મૂળગત સંશોધનનું મોટા ભાગે સંશોધન જે થાય છે એ પ્રયોગશાળાની અંદર થતું હોય છે। તો તમને મૂળગત સંશોધન વિશે સમજાઈ ગયું હશે કોને કહેવામાં આવે છે। તો બીજો પ્રકાર છે વ્યવહારિક સંશોધન। તો મિત્રો, આ વ્યવહારિક સંશોધન કોને કહેવામાં આવે છે? તો મૂળગત સંશોધનમાં જે નવી શોધ થયેલી છે એ વ્યવહારમાં ઉપયોગ કરવા માટે, વ્યવહારમાં લાગુ કરવા માટે જે બીજી કંઈક નવી શોધ કરવામાં આવે છે વ્યવહારલક્ષી, તો એને વ્યવહારિક સંશોધન કહેવામાં આવે છે। આપણે અગાઉ વાત કરી કે વિમાનની શોધ કરવી એ મૂળગત સંશોધન છે, પણ વિમાનમાં આરામદાયક બેઠવા માટે વ્યવસ્થા કરવી, જે વ્યવહારુ લોકો બેસી શકે, તો એ કેમાં આવશે? વ્યવહારિક સંશોધનની અંદર આવશે। શૈક્ષણિક સોફ્ટવેરની રચના, કેમ કે અલગથી જે અલગ અલગ ડિજિટલ વસ્તુ છે એની પહેલેથી શોધ થઈ ગયેલી છે, પણ શૈક્ષણિક સોફ્ટવેરની રચના કરવી કેમાં આવશે? વ્યવહારુ તમારી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમે નવી
અલગ વસ્તુ વ્યવહાર પ્રમાણે બનાવી. તો એ બધી વસ્તુ કેમાં આવશે મિત્રો? વ્યવહારિક સંશોધનની અંદર આવશે. પરીક્ષામાં મિત્રો મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન ખાલી ઉપરથી તમને ખબર હોવો જોઈએ. મૂળગત સંશોધનમાં મૂળ નવી વસ્તુની શોધ થાય છે. વ્યવહારિક સંશોધનમાં મૂળગત સંશોધનનું જ્ઞાન વ્યવહારમાં તમારે લાગુ કરવાનું છે, પ્રયોજવાનું છે. આપણે વિમાનવાળા ઉદાહરણની વાત કરી. અને છેલ્લું છે ક્રિયાત્મક સંશોધન. આ જે ક્રિયાત્મક સંશોધન છે મિત્રો શું છે? જે સમસ્યા સ્થાનિક હોય, પોતાને પજવતી હોય, જેના તારણો તાત્કાલિક ધોરણે લાગુ કરી શકાય, સમસ્યા ઉકેલવાનો હેતુ હોય છે. હવે આપણે આગળ વાત કરી કે મૂળગત સંશોધન હોય કે વ્યવહારિક સંશોધન હોય, તો એ મેં અગાઉ વાત કરી, તજજ્ઞ લોકો, વૈજ્ઞાનિકો શોધ કરતા હોય, વિમાનની શોધ કરી, અલગ અલગ નિયમોની શોધ કરી, અલગ અલગ સિદ્ધાંતોની શોધ કરી, ગુરુત્વાકર્ષણનો નિયમ લાયા. પણ ક્રિયાત્મક સંશોધન છે એ કોઈ એવું કંઈ ફરજિયાત નથી કે વૈજ્ઞાનિકે જોવા જોઈએ, બહુ મોટા તજજ્ઞ જોવા જોઈએ. શાળાનો શિક્ષક પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. કોઈ ઔદ્યોગિક ફેક્ટરીનો જે મુખ્ય કર્મચારી હોય છે, મેનેજર હોય છે, એ પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ જેને થોડા ઘણા નિયમો ખ્યાલ હોય ક્રિયાત્મક સંશોધનના, તો એ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. ઘણા લોકો કહે છે આ ક્રિયાત્મક સંશોધન છે શું, આમાં શું કરવાનું હોય? તો તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ઉદાહરણ તરીકે કોઈ એક શાળા છે જેમાં શાળાના બાળકો રોજ અડધી કલાક લેટ આવે છે. પ્રાર્થના પતી જાય પછી જ આવે છે, પ્રાર્થનાના સમયે પહોંચતા નથી. તો અહીંયા કંઈક સમસ્યા ઉદ્ભવી કે શાળાના બાળકો સમયસર શાળાએ આવતા નથી. તો આ સમસ્યાના સોલ્યુશન માટે શાળાના શિક્ષક અથવા આચાર્ય ક્રિયાત્મક સંશોધન કરે છે. જે ક્રિયાત્મક સંશોધનના જે સોપાન હોય છે કે સમસ્યા સંભવિત કારણો, કે શું કારણો હોઈ શકે, બાળકોને પ્રાર્થનામાં બેસવું નથી ગમતું, વચ્ચે કોઈ રસ્તામાં કંઈ ઇસ્યુ આવે છે, તો એ બધા કારણો ભેગા કરશે. જે માહિતી હશે ગામના લોકોને પૂછશે, એમના વાલીઓને પૂછશે, તો એવી રીતે પાયાની જરૂરી માહિતી ભેગી કરશે. પછી ઉત્કલ્પના બાંધશે કે જો આવું કરીએ તો શાળાના બાળકો જલ્દી પહોંચી જાય. તો આ રીતનું જે અલગ અલગ પ્રાઇમરી સ્થાનિક સમસ્યાઓ છે એના સોલ્યુશન માટે જે કરવામાં આવે છે એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. આપણે આ ક્રિયાત્મક સંશોધન મિત્રો 2 ભાગમાં પૂરું કરીશું. બીજા ભાગની અંદર તમને એક પ્રેક્ટિકલ મીન્સ કે કોઈ બીએડના તાલીમાર્થી જે આખું એક સંશોધન કરેલું હોય ક્રિયાત્મકનું, પોતાનો આખો અહેવાલ જે બનાવેલો હોય એ તમને હું દેખાડીશ, એટલે તમને ખ્યાલ આવે કે ક્રિયાત્મક સંશોધન કઈ રીતે થતું હોય છે. આજે આપણે એને ઉપરથી જે બેઝિક થિયરી છે એ ક્લિયર કરીશું. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે મૂળગત સંશોધન કોને કહેવાય. તો મૂળગત સંશોધનની અંદર મિત્રો મૂળ નિયમો કે સિદ્ધાંતો કે કોઈ પણ એ પ્રકારની નવી શોધ થાય છે. વ્યવહારિક સંશોધનમાં જે મૂળગત સંશોધનનું જ્ઞાન છે એને વ્યવહારમાં પ્રયોજવાની વાત છે. અને ક્રિયાત્મક સંશોધન સ્થાનિક પરિસ્થિતિ ઉપર જે કંઈ નવા સમસ્યાઓ હોય છે એના સોલ્યુશન લાવવા માટે ક્રિયાત્મક સંશોધન જે છે એ કરવામાં આવતું હોય છે. હવે આપણે મેન આપણો મુદ્દો ક્રિયાત્મક સંશોધન જ છે. તો હવે આપણે ક્રિયાત્મક સંશોધન વિશે સમજીએ. પણ એની પહેલાં ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ સૌ પ્રથમ રજૂ કરનાર કોણ હતા મિત્રો? આ પરીક્ષામાં પણ બહુ પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ લખજો. વર્ષ પણ લખેલું છે, કદાચ યાદ રહે તો રાખજો, નકર ચાલશે. વર્ષ શક્યતા પૂછાવાની ઓછી છે. પણ સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો મિત્રો કર્ટ લેવિન. એને ક્રિયાત્મક સંશોધનના ફાધર કહેવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનને અંગ્રેજીમાં એક્શન રિસર્ચ કહેવામાં આવે છે. તો ફાધર ઓફ એક્શન રિસર્ચ કોણ છે મિત્રો? કર્ટ લેવિન છે. તમે જ્યાં વાંચતા હોય સામે કદાચ યાદ ન રહે તો ચીપકાઈ દેજો દિવાલ ઉપર, વારંવાર તમારા ધ્યાને આવશે તો ઇઝીલી યાદ રહી જશે. ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ છે મિત્રો? તો કર્ટ લેવિન છે. હવે આગળ જોઈએ, કેમ કે એમને તો એ બાબતે બહુ શિક્ષણની બાબતમાં એમને સારું એવું રિસર્ચ કરેલું. હવે ક્રિયાત્મક સંશોધન એટલે શું? તો અહીંયા લખેલું છે કે શિક્ષકને તેના શિક્ષણ કાર્યમાં જે ચોક્કસ મુશ્કેલીઓ નડે તે સમસ્યાઓના ઉકેલ માટેનું સંશોધન. એવું નથી કે શિક્ષણ વિભાગમાં તે, પણ આપણે શિક્ષણને લગતું આપણે તૈયારી કરી રહ્યા છીએ, એટલે તમારે શિક્ષણને લગતા જ પ્રશ્નો આવશે, એટલે શિક્ષણને લગતું જ ક્રિયાત્મક સંશોધન પૂછાવાની શક્યતા વધુ છે. એટલે અહીંયા સમજાવવા માટે તમને એ રીતે શિક્ષણને લગતું સમજાવેલું છે. સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારવું અને કામ કરવું. ટૂંકમાં જે ક્રિયાત્મક સંશોધન છે મિત્રો, આ તમને એક્ઝામ્પલ આપ્યું મેં. તો આ મિત્રો જે ક્રિયાત્મક સંશોધન છે એની અંદર મેં તમને એક્ઝામ્પલ આપ્યું. આમાં કેવી પ્રકારની સમસ્યાઓ હોઈ શકે? તમને એક એક્ઝામ્પલ આપ્યું, આપણે વિદ્યાર્થીઓ શાળાએ મોડા આવે છે. બીજું એવું પણ કહી શકીએ વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન એન્જોય નથી કરતા, અથવા વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન
ઇતર પ્રવૃત્તિઓ કરે છે જે શાળામાં ન કરવાની હોય, વિદ્યાર્થીઓ કુટેવ અથવા વ્યસન કરે છે, વિદ્યાર્થીઓ ટૂંકમાં આવા અલગ અલગ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે છે. આ ઉપરાંત એવું પણ લઈ શકીએ, વિદ્યાર્થીઓ જે હોમવર્ક હોય છે, શિક્ષક આપે છે, હોમવર્ક ઘરે જઈને કરવાનું હોય પણ શાળામાં પતાવી દે છે. તો આ રીતના ઘણા બધા સમસ્યાઓ શાળા લેવલની એકદમ સ્થાનિક સમસ્યાઓ હોય, તમે આમાં લઈ શકો છો અને એનું સોલ્યુશન લાવવા માટે ક્રિયાત્મક સંશોધન શિક્ષક અથવા આચાર્ય હાથ ધરી શકે છે. આપણે ડિટેલમાં આગળ જોઈશું. હવે ક્રિયાત્મક સંશોધનના ક્ષેત્રો મેં તમને અગાઉ કીધું ને મિત્રો, ફરજિયાત એવું નથી કે આ શિક્ષણ વિભાગની અંદર જ ક્રિયાત્મક સંશોધન થાય, અન્ય વિભાગની અંદર પણ થઈ શકે. તો અહીંયા કયા કયા અન્ય વિભાગ હોઈ શકે? અહીંયા મેં જે લખ્યા છે એ તો કવર કરે છે, પણ આ સિવાયના પણ અન્ય વિભાગ ઘણા ખરા હોઈ શકે છે જ્યાં ક્રિયાત્મક સંશોધન થઈ શકે છે. તો કેવા કેવા વિભાગ? શિક્ષણ એટલે કે એજ્યુકેશન વિભાગની અંદર ક્રિયાત્મક સંશોધન થઈ શકે છે. નર્સિંગ, દર્દીઓ હોય જે મેડિકલને લગતી લાઈન છે, દવા છે, મેડિસિન છે. સામાજિક કાર્ય છે એટલે સોશિયલ વર્ક છે, સમાજશાસ્ત્ર છે, સોશિયોલોજી છે, મનોવિજ્ઞાન છે. તો આ બધા જે ક્ષેત્રો છે એની અંદર ક્રિયાત્મક સંશોધન નો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય પણ મિત્રો ઢગલો બંધ એવા ક્ષેત્રો છે. આ તો લગભગ લિસ્ટ અડધું પણ ન કહેવાય. તમામ જગ્યાએ ક્રિયાત્મક સંશોધન જે છે એ ઉપયોગી છે. એટલે પરીક્ષામાં તમારો પ્રશ્ન આવે, ઓપ્શન આપેલા હોય, ક્રિયાત્મક સંશોધન નીચેનામાંથી કયા ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય? તો લગભગ બધા ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય. એટલે ઓપ્શન તમારે એ રીતના જ આવશે કે આપેલ તમામ. હવે ક્રિયાત્મક સંશોધન લાગુ કરવાનું કારણ શું મિત્રો? એનાથી થાય શું? તો અહીંયા ક્રિયાત્મક સંશોધનના હેતુ આપેલા છે. તો આપણે શું કરી શકીએ? ક્રિયાત્મક સંશોધન જે છે એનો હેતુ શું છે? તો પહેલો હેતુ છે વિદ્યાર્થી વર્તન સુધારણા. જે વિદ્યાર્થી છે એનું જે વર્તન છે, મેં તમને વાત કરી કે કોઈ વિદ્યાર્થી માવો ખાય છે, ગુટકા ખાય છે, વિમલ ખાય છે, એ પ્રકારનું એને વ્યસન છે. તો એ વર્તન જે છે એનું કુટેવ ખાવાનું, તો એ સુધારવા માટે પણ ક્રિયાત્મક સંશોધન કરી શકાય છે. વર્ગ શિક્ષણ સુધારણા, વર્ગ શિક્ષણમાં સુધારણા લાવવા માટે પણ કરી શકાય છે. શાળા સંચાલન સુધારણા, શાળાનું સંચાલન જે અસરકારક બને તો એના માટે પણ ક્રિયાત્મક સંશોધન કરી શકાય છે. અને વિષય શિક્ષણની ગુણવત્તા સુધારવા. તો આવી રીતે અલગ અલગ રીતે ઘણા બધા જે આ સિવાયના પણ ઘણા ખરા હેતુઓ થાય છે, પણ લગભગ આ 4 મેન મુદ્દાની અંદર લગભગ શાળાનું લગભગ તમામ વસ્તુ આવી જાય છે. તો આ રીતે અલગ અલગ જે વિદ્યાર્થી વર્તન સુધારણાની વાત હોય, વર્ગ શિક્ષણની વાત હોય, શાળા સંચાલનની વાત હોય કે વિષય શિક્ષણ ગુણવત્તાની વાત હોય, આ તમામની અંદર મિત્રો ક્રિયાત્મક સંશોધન છે એ ઉપયોગી બને છે. હવે આગળ જોઈએ ક્રિયાત્મક સંશોધનના પ્રકારો. મિત્રો આ પ્રકાર કઈ રીતે પડેલા છે કે કેટલા લોકો ક્રિયાત્મક સંશોધન કરી શકે? તો અમુક ક્રિયાત્મક સંશોધન આપણે વ્યક્તિગત રીતે પણ કરી શકાય છે, અને અમુક ક્રિયાત્મક સંશોધન તમે સહયોગપૂર્ણ એટલે કે સહિયારું, એટલે કે 2 લોકો, 3 લોકો, 4 લોકો ભેગા મળીને કરે. આમ જોવા જઈએ મિત્રો તો ક્રિયાત્મક સંશોધનમાં એવું કહેવામાં આવે છે કે વધુમાં વધુ 10 લોકો સુધી ક્રિયાત્મક સંશોધન ભેગા મળીને કરી શકાય છે. પણ હજી ઘણા લોકો એમ કહે છે 50 લોકો ભેગા મળીને કરે તો શું થાય? પણ મિત્રો વધુ લોકો જેમ વધુ લોકો જોડાશે ક્રિયાત્મક સંશોધનમાં, પછી શું થશે? ગૂંચવડો થશે, બધાના અલગ અલગ તારણો આવશે. એટલે બને ત્યાં સુધી જે વ્યક્તિગત હોય કે 2-5 લોકો હોય કે મેક્સિમમ 10 લોકો સુધી આમ ક્રિયાત્મક સંશોધનના તારણો ભેગા કરીને આપણે કામગીરી કરી શકીએ. પણ એવું કહેવામાં આવે છે કે જો 10થી વધારે લોકો હોય તો બધાના તારણો અલગ અલગ આવશે. પછી જે મેન જે આપણે તારણ, પરિણામ અને અનુકાર્ય કરવાનું હોય એમાં બધાના તારણો અલગ અલગ હોવાના કારણે પછી ગૂંચવડો થાય છે. તો ખાસ આટલું પણ તમે યાદ રાખી શકો કે ક્રિયાત્મક સંશોધનના પ્રકારો કેટલા? તો ક્રિયાત્મક સંશોધનના 2 પ્રકારો, વ્યક્તિગત સંશોધન અને સહિયારું સંશોધન. વ્યક્તિગત એટલે એક વ્યક્તિ કરે, પોતાની જાતે જ બધું કામ કરે, એકલો સિંગલ હેડેડ કામ કરે. અને સહિયારું સંશોધન છે એ એક ગ્રુપ, એ 2 લોકોનું હોઈ શકે, 3 લોકોનું હોઈ શકે, 5 લોકોનું હોઈ શકે કે 7 લોકોનું. પણ એવું કહેવાય છે કે 10 લોકો સુધીનું રાખવું જોઈએ. જો વધુ લોકો ભેગા મળીને કામ કરશે તો ક્યાંક ને ક્યાંક ગૂંચવડો થવાની શક્યતા છે. હવે મિત્રો ક્રિયાત્મક સંશોધનના આપણે લક્ષણો જોઈએ. એની અંદર શું આવે છે, શું લક્ષણો હોય છે? તો ક્રિયાત્મક સંશોધનના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ છે કે સમસ્યાનું ક્ષેત્ર જે એકદમ સાદું હોય. આપણે વાત કરીએ શાળાના બાળકો, પહેલું જ ઉદાહરણ આપ્યું હતું કે શાળાના બાળકો છે એ પ્રાર્થનામાં નથી આવતા, પ્રાર્થના પતી જાય પછી મોડા આવે છે. તો એકદમ સાદું કહેવાય કે એની સમસ્યા છે, એના સોલ્યુશન માટે સાદા રીઝન હશે. બહુ કંઈ મોટું સંશોધન તો છે નહીં. એટલે જે સમસ્યાનું જે ક્ષેત્ર હોય છે એ એકદમ સાદું હોય છે. સમસ્યાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. એ મર્યાદિત શા માટે? ધારો કે કોઈ એક શાળા છે અમદાવાદ જિલ્લાના
ધંધુકા તાલુકાના ગલસાણા ગામની તો મર્યાદિત છે કે જે શાળાના બાળકો છે એ મોડા આવે છે, પણ એ ગલસાણા ગામના જ બાળકો જે છે એ મોડા આવે છે, બીજા ગામના બાળકો મોડા નથી આવતા. તો અહીંયા સમસ્યાનું ક્ષેત્ર ગલસાણા પ્રાથમિક શાળા પૂરતું લિમિટેડ છે, એટલે મર્યાદિત છે. તો આ તમે લક્ષણ યાદ રાખી શકો છો. અહીંયા મિત્રો તમારે ગોખવા નથી, સમજવાનું છે કે ક્રિયાત્મક ઘણા લોકો ગોખશે કે સમસ્યાનું ક્ષેત્ર મર્યાદિત. તમારે સમજવાનું છે ઉદાહરણના આધારે કે સમસ્યાનું ક્ષેત્ર એકદમ સાદું હોય, સમસ્યાનું ક્ષેત્ર મર્યાદિત હોય. ત્રીજું છે શાળા કે વર્ગખંડ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ. મેં તમને વાત કરી કે ક્રિયાત્મક સંશોધન લગભગ અમુક ક્રિયાત્મક સંશોધન 2-3 દી થાય, અમુકને 5-7 દી થાય, પણ લગભગ એનું નિરાકરણ આવી જાય છે. આપણે જે વાત કરી પહેલો જ મુદ્દાની કે શાળાના બાળકો મોડા આવે છે, તો એના માટે લગભગ 1 થી 2 દિવસ જ લાગે. એ રિસર્ચ કરશે કે શા માટે વહેલા આવે છે, વિદ્યાર્થી પાસેથી જાણશે, એના વાલીઓ પાસેથી જાણશે, ગામના લોકો પાસેથી જાણશે, અન્ય કયા કયા કારણો છે એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરશે. તો એ ફટાફટ એનો ઉકેલ આવી જાય છે. આમાં બીજા કંઈ જે મૂળગત સંશોધન છે, મેં વાત કરી શરૂઆતમાં કે વિમાનની શોધ કરવી, તો વિમાનની શોધ કરવામાં વર્ષોના વર્ષો લાગી જાય, એનો તાત્કાલિક આપણે ઉકેલ ન લાવી શકીએ. પણ અહીંયા ક્રિયાત્મક સંશોધન છે એ બહુ જ ટૂંકું હોય છે, મર્યાદિત હોય છે, બિન ખર્ચાળ હોય છે, ખર્ચો પણ ન થાય મિત્રો. કેમ કે આ જે સમસ્યા છે એમાં અમુક સંશોધનમાં થોડો ઘણો ખર્ચો થાય, પણ બહુ જ નહીવત જેવો થતો હોય છે. તો અહીંયા શાળા કે વર્ગખંડ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય છે. આગળનું લક્ષણ છે 1 કે તેથી વધારે શિક્ષકો સંશોધન હોઈ શકે, 10 પણ હોઈ શકે, પણ 10 થી વધારે હશે તો શું થશે મિત્રો? ગૂંચવાડો થશે, બધાના તારણો અલગ અલગ આવશે, એટલે થોડુંક સિંગલ એન્ડેડ કરો તો વધુ સારું. હવે આગળનું લક્ષણ છે સમસ્યા અન્ય શિક્ષક કે બીજાની સહાય માર્ગદર્શન વડે સમસ્યા ઉકેલી શકાય. મેં તમને વાત કરી, તમે ક્રિયાત્મક સંશોધન કરો છો, પણ તમારા અન્ય જે સાથી મિત્રો છે, સાથી શિક્ષક છે, તો એમનું માર્ગદર્શન લઈ શકો છો, એમનો સપોર્ટ લઈ શકો છો. એની મદદથી તમે થોડુંક જે સમસ્યાનો ઉકેલ લાવવામાં થોડુંક વધુ ફાયદો થાય. તો આ રીતે તમે તમારા મિત્રોની પણ આ ક્રિયાત્મક સંશોધનની અંદર જે છે એ મદદ લઈ શકો છો. અને છેલ્લું લક્ષણ છે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે. શું વાસ્તવિકતા? તો જે કંઈ પરિસ્થિતિ શાળાની અંદર ઉદ્ભવવાની છે મિત્રો, એ વાસ્તવિક પરિસ્થિતિ જોવાની. શાળાના બાળકો મોડા આવે છે તો એ પણ વાસ્તવિક પરિસ્થિતિ છે. શાળાના બાળકો કુટેવ ખાય છે, એટલે કે જે માવો છે, વિમલ છે, ટૂંકમાં જે કંઈ કુટેવ વસ્તુ છે એ ખાય છે. શાળાના બાળકો જ્યારે રિસેસ પડે ત્યારે એકબીજા સાથે ઝઘડે છે. શાળાના બાળકો ક્લાસરૂમમાં ઝઘડે છે. શાળાના બાળકો જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે સૂઈ જાય છે. શાળાના બાળકો પ્રાર્થના સભામાં એકબીજા સાથે વાતો કરે છે. તો આ રીતના ઘણા બધા ક્રિયાત્મક સંશોધન જે તમારી વાસ્તવિક પરિસ્થિતિ છે, શાળાની વાસ્તવિક પરિસ્થિતિ છે, એમાંથી જન્મે છે. તો તમને સમજાઈ ગયું હશે ક્રિયાત્મક સંશોધનના લક્ષણો કેવા કેવા હોય છે. આ સિવાય પણ લગભગ લક્ષણો હોઈ શકે છે, પણ એકદમ બેઝિક લક્ષણો હોય છે, એટલે તમને ઇઝીલી ઓપ્શન સામે આવશે એટલે ઇઝીલી ખ્યાલ આવી જશે. હવે ક્રિયાત્મક સંશોધનની મર્યાદા શું છે મિત્રો? પરીક્ષામાં મર્યાદામાંથી પ્રશ્ન ઘણી વખત પૂછાયેલા છે. જેમ કે આ કંઈ એવું સંશોધન તો છે નહીં મૂળગત સંશોધનની જોડે કે આખા વિશ્વમાં લાગુ કરી શકવી. આ જે તે વિસ્તાર પૂરતું, જે તે આપણે વાત કરી કે મર્યાદિત હોય છે, જે તે સ્થળ પૂરતું. તો પહેલી જ મર્યાદા શું છે કે આ પ્રકારના સંશોધનનું સામાન્યીકરણ ન થઈ શકે. કઈ રીતે સામાન્યીકરણ ન થઈ શકે? મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળાના બાળકો રોજે લેટ આવે છે, પ્રાર્થના સભા પતી જાય પછી આવે છે. તો એના માટે આચાર્યએ ક્રિયાત્મક સંશોધન કર્યું. ક્રિયાત્મક સંશોધનમાં કંઈક કારણો આવ્યા હશે કે શાળાના બાળકો ગામમાં રખડતા આવે છે, શેરડીમાં કંઈક વચ્ચે કંઈક હોય છે દુકાન, તો અહીંયા ઊભા રહી જાય છે. તો દરેક ગામમાં, હવે બીજું ગામ છે, બાજુનું ગામ છે, ઉદાહરણ તરીકે વાગડ ગામ છે, તો વાગડ ગામમાં પણ આ પ્રકારની કદાચ સમસ્યા હોય તો શું બંને જગ્યાએ જે બાળકો મોડા આવે છે એ માટેના કારણો સરખા હશે? નહીં હોય. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે કદાચ એ સિવાય બીજા તાલુકામાં કે બીજા જિલ્લાની કોઈ શાળાની અંદર જો ક્રિયાત્મક સંશોધન કોઈ શિક્ષકે કર્યું હોય ને આ જ ટોપિક હોય, તો અહીંયા જે ફાઇનલી જે તારણ આવ્યું હોય કે આવું કર્યું તો એ વહેલા આવવા લાગશે, તો એ અહીંયા લાગુ ન પાડી શકાય બીજા જિલ્લાની શાળામાં કે બીજા તાલુકાની શાળામાં. ટૂંકમાં ક્રિયાત્મક સંશોધનનું સામાન્યીકરણ થઈ શકે નહીં. અહીંયા ગલસાણાની પ્રાથમિક શાળામાં એ લાગુ કર્યું છે તો બાજુના ગામની શાળામાં એ લાગુ ન કરી શકે, કેમ કે આના કારણો અલગ હોય, ત્યાંના કારણો અલગ હોય. બીજું છે તેના પરિણામો મોટા વ્યાપ વિશ્વને લાગુ ન પાડી શકે. ન જ લાગુ પાડી શકે, કેમ કે જ્યાં જે ક્રિયાત્મક સંશોધન કર્યું હોય ત્યાં જ એ લાગુ પડે. સામાન્યીકરણ પણ નથી કરી શકતા અને આપણે બીજી જગ્યાએ
ઉપયોગમાં લઈ શકો છો, તમે એક ગાઈડન્સ તરીકે લઈ શકો છો, પણ એ જ પ્રમાણે કરવું એવું આપણે કરી શકીએ નહીં. સમસ્યાનો ઉકેલ કાયમી કામ ન લાગે. સાચી વાત છે. અત્યારે આપણે જે ઉદાહરણની વાત કરી કે શાળાના બાળકો મોડા આવે છે, હવે શિક્ષકે એ પ્રમાણનું કંઈક તારણો કાઢ્યા કે શું શું રીઝન હોઈ શકે છે. સોલ્યુશન પણ થઈ ગયું, બાળકો આવવા પણ મળ્યા, પણ ભવિષ્યમાં કંઈક બીજી સમસ્યા આવી, બાળકો કંઈક બીજા કારણોના લીધે મોડા આવવા લાગ્યા. તો જે સોલ્યુશન આવે છે ક્રિયાત્મક સંશોધનનું, એ હંમેશ માટે કામ લાગતું નથી. દર વખતે નવા કારણો આવે છે, તમારે કંઈક નવું સોલ્યુશન લાવવું પડે છે. તો આ રીતે ક્રિયાત્મક સંશોધનની જે આ મર્યાદા લાગુ પડે છે. પૂરતી માહિતીનો અભાવ હોય તો સંશોધનના હેતુઓ સિદ્ધ ન થાય. મિત્રો, આપણે વાત કરી કે પહેલાં તો જે આચાર્ય હશે કે શિક્ષક હશે એ પહેલાં તો પોતાની સમસ્યા નક્કી કરશે. હવે એના માટે એને અલગ અલગ જગ્યાએથી માહિતી મેળવવાની હોય છે, તો જ ખબર પડશે કે શું રીઝન છે. હવે જો માહિતી પૂરતી નથી મેળવતા અને ડાયરેક્ટ કોઈ એક વ્યક્તિને પૂછીને તારણ કાઢી નાખે, માહિતી અધૂરી હોય તો ક્યાંક ને ક્યાંક સંશોધનના હેતુઓ સિદ્ધ થતા નથી. જે સંશોધન છે એ અધકચરું રહે છે, એના જે હેતુઓ છે એ સિદ્ધ થતા નથી. તો આ રીતે પૂરતી માહિતીનો અભાવ હોય તો સંશોધનના હેતુઓ સિદ્ધ ન થાય. અને છેલ્લું છે મર્યાદિત ગુણવત્તા. લગભગ જે સંશોધન હોય છે, જે ક્રિયાત્મક સંશોધન હોય છે, એની કેમ કે ફાઇનલી જે તારણો કાઢવામાં આવેલા હોય છે, પરિણામ હોય છે, એ ક્યાંક ને ક્યાંક ક્વોલિટીવાળું નથી હોતું, ઉપર છેલ્લું હોય છે. કેમ કે સારી રીતે શિક્ષકોએ ન કર્યું હોય, ઘણા બધા કારણો હોઈ શકે. તો આ ક્રિયાત્મક સંશોધનની આ પણ મર્યાદા છે કે મર્યાદિત જે ક્રિયાત્મક સંશોધન થયું હોય છે એ ગુણવત્તાવાળું હોતું નથી. તો ફરી વખત કહું છું મિત્રો, ક્રિયાત્મક સંશોધનની મર્યાદામાંથી પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે. સામાન્યકરણ ન થઈ શકે, બીજી જગ્યાએ લાગુ ન પડી શકાય, મોટા વિશ્વને લાગુ ન પડી શકાય, એ કાયમી કામ ન લાગે, એના પૂરતી માહિતી ન હોય, અધૂરી માહિતી હોય તો હેતુઓ સિદ્ધ ન થાય, અને મર્યાદિત ગુણવત્તા. તો આ બધા એના જે છે એ મર્યાદાઓ આપણે ક્રિયાત્મક સંશોધનની કહી શકીએ. મિત્રો, આ અડધો ભાગ છે. હવે ભાગ 2ની અંદર આપણે પ્રેક્ટિકલ સાથે સાથે જોઈશું કે ક્રિયાત્મક સંશોધન કઈ રીતે હોય છે. કોઈક બીએડના કે ડીએલએડના જે તાલીમાર્થીઓએ પોતાનો જે આખો અહેવાલ બનાવેલો છે એ હું સાથે સાથે બતાવીશ. એના સોપાનો, પરીક્ષાની અંદર સોપાનો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે કે એના ક્રમ પણ પૂછાતો હોય છે. પહેલું સોપાન કયું, બીજું સોપાન કયું, ત્રીજું સોપાન કયું. તો એ પાર્ટ 2ની અંદર, ક્રિયાત્મક સંશોધનના પાર્ટ 2ની અંદર જોશું. આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા જે બીજા ટેટાટની તૈયારી કરતા ઉમેદવારો છે એના સુધી શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, કારણ કે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમામ ભરતી, શિક્ષણ વિભાગની અને સાથે સાથે આપણે લેક્ચર સિરીઝની પણ માહિતી આપતા હોઈએ છીએ. તો ખાસ એમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધન્યવાદ.